વેલકમ બેક અને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। લંપટ આસારામે શરતી જામીનનો ભંગ કર્યો છે અને કોર્ટના આદેશની અવગણના કરવામાં આવી છે। આ મોટા સમાચાર મળી રહ્યા છે। પાલનપુરમાં મેળાવડો મહેશ્વરી હોલમાં અનુયાયીઓને ભેગા કરીને તેમણે સત્સંગ યોજ્યો। મોટી સંખ્યામાં અનુયાયીઓને ભેગા કરવામાં આવ્યા। આસારામના અનુયાયીઓ અહીં મોટી સંખ્યામાં એકઠા થયા હતા, જેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો। તે જ કામ કર્યું અને કોર્ટના આદેશની અવગણના કરી। વધુ વિગત સાથે સંવાદદાતા ધવલ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે। ધવલ, આસારામની તબિયત ખરાબ હતી, શરતી જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ એ શરતનું ઉલ્લંઘન કરાયું। કૃષ્ણ, ચોક્કસથી વાત કરવામાં આવે તો આસારામે શરતી જામીનનો ભંગ કર્યો છે। જેલમાંથી બહાર આવ્યા બાદ આસારામ છે તે પાલનપુર પહોંચ્યા હતા અને ગઈકાલે મોડી સાંજે પાલનપુરના મહેશ્વરી હોલમાં એક સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો। મોટી સંખ્યામાં પોતાના અનુયાયીઓને ભેગા કરીને આસારામે એક સત્સંગ કાર્યક્રમ યોજ્યો હતો। મહત્વની વાત છે કે તેમને જેલમાંથી પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા છે, શરતી જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ જે પોતાના અનુયાયીઓ છે તેમને એકઠા નથી કરી શકતા, તેમ છતાં પણ તેઓએ ગઈકાલે સાંજે પાલનપુરના મહેશ્વરી હોલ ખાતે પોતાના અનુયાયીઓને ભેગા કરીને એક જે સત્સંગ કાર્યક્રમ છે તે યોજ્યો હતો। આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓ એકઠા થયા હતા। ત્યારે કહી શકાય કે આસારામ છે તે આસારામે કોર્ટના શરતી જામીનનો ભંગ કર્યો છે અને આ મેળાવડો કર્યો હતો। ત્યારે અત્યારે તો જે પ્રકારે આ કાર્યક્રમના જે ફોટા છે તે પણ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે ગઈકાલે મોડી સાંજે આસારામ છે તે પાલનપુર પહોંચ્યો હતો। લીલાસાની કુટિયામાં દર્શન કરીને તે બાદ મહેશ્વરી હોલ ખાતે તેઓએ એક સત્સંગ કાર્યક્રમ યોજ્યો હતો। મહત્વની વાત છે કે પરવાનગી વિના આ કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો હતો, જેને લઈને પાલનપુરની પૂર્વ પોલીસ છે તે પણ દોડતી થઈ હતી અને પાલનપુરની પૂર્વ પોલીસે જે આયોજકો છે તે આયોજકોના જવાબ લેવાની કાર્યવાહી છે તે હાથ ધરી છે। બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે।